રાજકોટના આટકોટમાં દુષ્કર્મ કેસમાં દોષિતને સજા ફટકારવામાં આવી છે। કોર્ટે દોષિત રામસિંહને ફાંસીની સજા ફટકારી છે। દુષ્કર્મના દોષિતને કોર્ટે ફાંસીની સજા જાહેર કરી છે। માત્ર 40 દિવસમાં જ દુષ્કર્મીને ફાંસીની સજા જાહેર કરવામાં આવી છે। મહત્વનું છે કે નરાધમ રામસિંહે 7 વર્ષીય બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો, જે દરમિયાન તેણે બાળકીના ગુપ્ત ભાગે લોખંડના સળિયાથી ઈજા પણ પહોંચાડી હતી। જો કે સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી કરતા રામસિંહને ઝડપી પાડ્યો છે, જે બાદ તેના ઘટનાના રિકન્સ્ટ્રક્શન માટે સ્થળ પર લઈ ગયા હતા, જ્યાં પોલીસ પર હુમલો કરી અને ભાગવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસે જવાબી કાર્યવાહી કરતા તેને પગમાં ગોળી મારી હતી। આ સમગ્ર કેસમાં પોલીસે માત્ર 11 દિવસમાં જ ચાર્જશીટ ફાઇલ કરી દીધી હતી, જે બાદ 33મા દિવસે તેને દોષિત જાહેર કરાયો અને હવે નરાધમ રામસિંહને કોર્ટે ફાંસીની સજા આપી દીધી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ। ગૌરવ, માત્ર 33 દિવસમાં દુષ્કર્મીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે, દોષિતને ફાંસીની સજા ફટકારવામાં આવી છે। જી ગૌરવ, આપનો અવાજ નથી આવી રહ્યો। તો દુષ્કર્મના દોષિતને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે। માત્ર 40 દિવસમાં જ દુષ્કર્મીને ફાંસીની સજા જાહેર કરી છે। રાજકોટ આટકોટ દુષ્કર્મ કેસમાં દોષિતને સજા જાહેર કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, દુષ્કર્મના આરોપીને ફાંસીની સજા જાહેર કરવામાં આવી છે। ચોક્કસ જ બંસી, આટકોટ ખાતે જે 7 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મનો પ્રયાસ અને ગુપ્તાંગની અંદર સળીઓ ઘુસાડી અને ઈજા પહોંચાડવાની જે ઘટના સામે આવી હતી, આ ઘટનાની અંદર જે આરોપી રામસિંહ ડેડવડર છે કે તેમની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને 40મા દિવસે આ જે ન્યાય છે તે કોર્ટ દ્વારા જે માસૂમ બાળકી છે તેના પરિવારજનોને આપવામાં આવ્યો છે। આરોપી નરાધમ જે દુષ્કર્મ કરનાર જે આરોપી રામસિંહ છે કે તેમને ફાંસીની સજા છે તે રાજકોટની સ્પેશિયલ પોક્સો કોર્ટ છે કે તેમના દ્વારા સંભળાવવામાં આવી છે। ખાસ કરીને આ ચુકાદો છે તે આવ્યો છે, તેમાં 11મા દિવસે જ પોલીસ દ્વારા ચાર્જશીટ છે તે રજૂ કરી દેવામાં આવી હતી અને ડે ટુ ડે ટ્રાયલ છે તે ચલાવવામાં આવતી હતી। 40મા દિવસે પરિવારજનોને ન્યાય છે તે આપવામાં આવ્યો છે। પોલીસ, પ્રોસિક્યુટર અને ન્યાયના સંયુક્ત પ્રયાસોથી માસૂમ બાળકી છે કે તેને ન્યાય છે તે મળ્યો છે। આ ઘટનાથી સૌરાષ્ટ્ર નહીં પરંતુ રાજ્યભરની અંદર એક હાહાકાર છે તે મચી ચૂક્યો હતો। આરોપીને જ્યારે લઈ અને પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ત્યારે પણ આરોપીએ ભાગી જવાનો પ્રયાસ છે તે કર્યો હતો ને ત્યારે પોલીસ ઉપર હુમલો છે તે આરોપી દ્વારા કરવામાં આવ્યો હતો। ત્યારે પોલીસે પણ સો બચાવની અંદર આરોપીના બંને પગની અંદર ફાયરિંગ છે તે કર્યા હતા। આ સમગ્ર જે ઘટના છે તેની સરકાર દ્વારા પણ ખૂબ જ ગંભીરતાથી નોંધ છે તે લેવામાં આવી હતી અને ડે ટુ ડે ટ્રાયલ છે તે ચલાવવાની સૂચના છે તે આપવામાં આવી હતી। કોર્ટ દ્વારા પણ સતત જે દલીલો છે તે ચાલતી હતી અને ડે ટુ ડે જે બંને પક્ષના જે દલીલો જે વકીલો હતા તેમના દ્વારા દલીલો છે તે કરવામાં આવી હતી। આ સમગ્ર ઘટનાની અંદર હવે સજાનું એલાન છે તે આપી દેવામાં આવ્યું છે અને કોર્ટ દ્વારા રામસિંહ શેરસિંહ ડેડવા નામનો જે આરોપી છે કે તેમને ફાંસીની સજા છે તે સંભળાવવામાં આવી છે। સૌથી ઝડપી આ કેસની અંદર પોલીસ દ્વારા ચાર્જશીટ છે તે દાખલ કરવામાં આવી હતી અને હવે આરોપી છે તેમને આ સજા છે તે કોર્ટ દ્વારા સંભળાવવામાં આવી છે। ટૂંક સમયની અંદર જ સરકારી વકીલ અને એસપી છે કે તેમના દ્વારા પણ પત્રકાર પરિષદ કરી અને આ અંગે તેમના દ્વારા ખાસ કરીને પ્રેસ કોન્ફરન્સની અંદર વધુ માહિતી છે તે જાહેર કરવામાં આવશે। જી ગૌરવ, માત્ર 40 દિવસમાં જ ફાંસીની સજા ફટકારવામાં આવી છે, ત્યારે જે દીકરીના માતા પિતાનું શું પ્રતિક્રિયા સામે આવી છે? દીકરીના માતા પિતા જે પોક્સો કેસ હોવાને કારણે મીડિયા સમક્ષ નથી આવ્યા, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે 11 દિવસની અંદર પોલીસ દ્વારા ચાર્જશીટ છે તે રજૂ કરી દેવામાં આવી હતી। રાજકોટની સ્પેશિયલ પોક્સો કોર્ટની અંદર જે જજ વીએ રાણા છે કે તેમના દ્વારા આ ફાંસીની સજા છે તે સંભળાવવામાં આવી છે। ડે ટુ ડે કાર્યવાહી છે તે ચાલી હતી। સરકારી વકીલ એસ.કે. વોરા અને પ્રશાંત પટેલે ધારદાર દલીલો છે તે કરી હતી। 40મા દિવસે આરોપીને તકસીરવાન છે તે ઠેરવવામાં આવ્યો છે અને આજે સજાનો હુકમ છે તે કરવામાં આવ્યો છે। પોલીસ, સરકારી વકીલ અને ન્યાયતંત્રના સંયુક્ત પ્રયાસોથી માસૂમ બાળકી છે કે તેમને ન્યાય છે તે મળ્યો છે। જી ગૌરવ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।